હતું તેને લઈને એમએલએ કિરીટ પટેલ હવે પોલીસ સ્ટેશનમાં હાજર થયા। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના લોકો પોલીસ સમક્ષ હાજર થયા હતા। ફરિયાદમાં જેના નામ છે તે તમામ આરોપીઓ હાજર થયા। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર થયા। પોલીસ સાથે ઘર્ષણ મુદ્દે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં થોડાક દિવસો પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સત્તાધીશો અને આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, મારામારી પણ થઈ હતી। તે મામલે ચંદનજી ઠાકોર, કિરીટ પટેલ આ તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદને લઈને તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા। તો અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલો કરીશું। હવે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ 35 મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ। એટલે એના આધારે આજે લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનાર અમલદારે એ બીએનએસ કલમ 35નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે। હાલ આગોતરા જામીન જો સાહેબને એનું કે વધુ જે આગોતરાની સુનાવણી છે આજે 3 વાગે રાખવામાં આવેલી છે, પરંતુ જો અર્નેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં જે રીતે દારૂની મહેફિલ સામે આવી હતી ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જે રીતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા, મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર ભૂખ હડતાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં ગાડી પોલીસ તેમજ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ કર્મીને લાફાકાંડ પણ સર્જાયો હતો। ત્યારબાદ 24 કલાક બાદ પોલીસ દ્વારા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 14 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને 200ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી હતી। ઘટનાને 5 દિવસ થઈ ગયા કે તેમ છતાં હજુ સુધી કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય 5 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા, પરંતુ આજે વહેલી સવારે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્ય સહિત જે લોકોના નામજોગ અરજી થઈ થઈ હતી તે તમામ અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે। સૌથી મહત્વની બાબત છે કે જે રીતે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબ અહીંથી પોલીસ સ્ટેશનમાંથી તેઓને જામીન આપવામાં આવશે, પરંતુ જો પોલીસ જામીન આપે છે તો અહીંથી તેઓને મુક્ત કરવામાં આવશે, પરંતુ જો જામીન ના આપે તો 24 કલાકની કસ્ટડીમાં પણ આરોપીઓને રહેવું પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। પરંતુ જોવાનું એ રહ્યું કે 3 વાગે જે રીતે પોલીસ કોર્ટની અંદર જે હિયરિંગ છે આ હિયરિંગની અંદર શું ચુકાદો આવે છે તેની ઉપર સૌ કોઈની નજર રહેશે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।